કે સંસદની રચના કેવી રીતે થાય છે, બરાબર, સંસદના કાર્ય. હવે પરિવાર રાજ્યમાં એટલે સંસદ, બરાબર, લોકસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યસભા. તો એમાં મહત્વની બાબત, સંસદનું નીચલું ગૃહ, લોકસભાને સંસદનું નીચલું ગૃહ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે રાજ્યસભા છે તેમને સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે. આપણે યાદ રાખો, સંસદનું નીચલું ગૃહ કોને કહેવાય છે, સંસદનું ઉપલું ગૃહ કોને કહેવામાં આવે છે. તેમાં નીચલું ગૃહ લોકસભાને અને ઉપલું ગૃહ રાજ્યસભાને કહેવાય છે. તો એમાં લોકસભા છે, બરાબર, અને શાસક પક્ષ, એના વિશે આપણે વાત કરી. હવે ત્યાર પછી આપણે જોઈએ તો રાજ્યસભા, બરાબર. તો કેવી રીતે બને છે રાજ્યસભા, બરાબર, એના વિશે જોઈએ. તો જુદા જુદા રાજ્યોમાંથી, એટલે કે રાજ્યસભાની ચૂંટણી જુદા જુદા રાજ્યોના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પોતાનો મત આપે અને રાજ્યસભા, એટલે કે રાજ્યસભાના સભ્યમાં જે તે સભ્ય હોય એને ચૂંટતા હોય. સમજાય? રાજ્યસભાની ચૂંટણી જુદા જુદા રાજ્યોના ચૂંટાયેલા વિધાનસભાઓ, એટલે કે વિધાનસભ્યો દ્વારા, ચૂંટાયેલા રાજ્યોના વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્ય દ્વારા થાય છે. સમજાણું? જે તે રાજ્ય હોય, બરાબર, એટલે કે આપણો માનો કે ગુજરાત છે, એમાં જે વિધાનસભા છે તો એની ચૂંટણી થતી હોય છે, બરાબર. તો એ વિધાનસભા જે સભ્ય ચૂંટાય, હવે એ સભ્યો મત આપે અને બીજા સભ્યને ચૂંટે, એ સભ્યો એટલે રાજ્યસભાના સભ્યો. સમજાણું? રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્યસભા કેવી રીતે બને છે? તો કે અલગ અલગ રાજ્યો હોય એમના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એ છે તે રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે, બરાબર. એટલે આપણે વિધાનસભાના સભ્ય, સામાન્ય નાગરિક હોય તે વિધાનસભાના સભ્ય ચૂંટે. હવે ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો રાજ્યસભાના સભ્યોને ચૂંટતા હોય, બરાબર. એના દ્વારા એની નિમણૂક થતી હોય છે. હવે રાજ્યસભા છે એ આપણા દેશની અંદર રાજ્યસભાની કુલ કેટલી બેઠકો છે? 250. તો જે કુલ 250 બેઠકો છે એમની અંદર 238 જેટલા, એટલે કે 238 જેટલા સભ્યો છે એમની ચૂંટણી થાય છે. અને બાકીના જે 12 સભ્યો છે તો તેમની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, બરાબર. એ રાષ્ટ્રપતિ પોતાની પાસે એક સત્તા છે, તો એ બાકીના 12 સભ્યો છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરતા હોય છે. તો આ પ્રકારે રાજ્યસભા છે એ બનાવવામાં આવે છે. એટલે કે પરિવાર રાજ્યસભા છે તે જે તે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભાના, એટલે કે રાજ્યસભાની ચૂંટણી થતી હોય છે. હવે રાજ્યસભા છે તે મહત્વનું કાર્ય કરે છે અને રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, બરાબર. રાજ્યસભાનું વિસર્જન ક્યારેય પણ થતું નથી. આ યાદ રાખજો કે કયું ગૃહ કાયમી છે, તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. લોકસભા 5 વર્ષ પૂરા થાય એટલે લોકસભામાં એ સભ્ય છે બધા નિવૃત્ત થઈ જાય, બરાબર, અને પરિવાર બીજા ચૂંટાઈને આવે, એવું થતું હોય છે. હા, એના એ પરિવાર ચૂંટે તો અલગ વાત છે, પણ રાજ્યસભામાં એવું થતું નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે અને સંપૂર્ણ વિસર્જન ક્યારેય પણ થતું નથી. હવે એના સભ્યો છે તે દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્ય છે એ નિવૃત્ત થાય છે, બરાબર. દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્ય હોય તો એ નિવૃત્ત થઈ જાય. એમની જગ્યાએ પાછા માનો કે ત્રીજા ભાગના સભ્ય હોય એ નિવૃત્ત થાય તો જેટલા સભ્ય નિવૃત્ત થયા હોય એટલા સભ્યની પાછી ચૂંટણી કરવામાં આવે, બરાબર. જેટલા સભ્ય નિવૃત્ત થાય એમ એ સભ્યની ચૂંટણી કરતી જાય. એટલે આમ રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, બરાબર, અને સંપૂર્ણપણે એનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. હવે રાજ્યસભા છે તે એક મહત્વનું કાર્ય કરે છે. માનો કે લોકસભામાં તો બહુમતી હોય, બરાબર, ત્યાં તો કોઈ પણ સરકાર હોય બિલ પસાર કરી દે, તો કોઈ પણ ખરડો પસાર કરવો તો એ રાજ્યસભામાં રજૂઆત કરવામાં આવે. અને જો એક ખરડો એ બિલ પસાર, ઠરાવ પસાર કરવો હોય તો રાજ્યસભાના સભ્યોની પણ બહુમતી હોવી જોઈએ, યાદ રાખજો, બરાબર. કોઈ પણ નહીં તો સરકાર ગમે તે કાયદો બનાવી દે અને ગમે તે કાયદા છે ઉખેડી નાખી દે, તો એના માટે પહેલા તો લોકસભામાં બહુમતી હોવી જોઈએ, ત્યાર પછી રાજ્યસભામાં બહુમતી હોવી જોઈએ અને ત્યાર પછી રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે એ કાયદો બને. તો લોકસભામાં બિલ પસાર થઈ જાય ત્યાર પછી, બરાબર, અથવા તો પહેલા અમુક બિલ, તો એને રાજ્યસભામાં એક ખરડો છે રજૂ કરે છે અને રાજ્યસભામાં પણ એ ખરડો પસાર થવો જોઈએ, એટલે કે ત્યાં પણ એને બહુમતી મળવી જોઈએ. જો એ ખરડાને બહુમતી મળી જાય તો એ ખરડો, એટલે કે બિલ અથવા તો એ કાયદો ત્યાં પણ પસાર થઈ જાય અને અંતે રાષ્ટ્રપતિ સહી કરે એટલે કાયદો બની જાય. સમજાણું? તો આ પ્રકારે રાજ્યસભા છે તે મહત્વનું અંગ છે, મહત્વનું કાર્ય કરે છે. અને એ જે લોકસભાના સભ્યો હોય એમની સમીક્ષા કરે, એટલે કે એમાં રાજ્યસભાના સભ્ય જોવે છે કે
પ્રજા કલ્યાણ માટે છે? હા એવું હોય તો બહુમતી દ્વારા એ બિલ છે, એ ખરડો છે, એ પસાર થતો હોય છે. હવે જે ચૂંટાયેલા સભ્ય છે એટલે કે રાજ્યસભાના બેઠક બને તો રાજ્યસભાનું જે સંચાલન કરનાર છે તેમને સભાપતિ કહે છે. બરાબર, યાદ રાખજો, રાજ્યસભાના સંચાલન કરનારને શું કહેવાય? તો રાજ્યસભાના સંચાલન કરનારને સભાપતિ કહેવાય છે. હવે જે આ સંચાલન કરનાર જે સભાપતિ છે તેઓ હોદ્દાની રૂએ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે. આ પણ યાદ રાખજો. બરાબર, રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ કોણ હોય? તો આપણા દેશના જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે. આ યાદ રાખજો. હવે ત્યાર પછી જોઈએ તો સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌપ્રથમ સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી થાય છે. બરાબર કે સંસદનું સત્ર જ્યારે પણ શરૂ કરવામાં આવે તો એ સત્રની અંદર સૌપ્રથમ વાર અમુક સમય સુધી પ્રશ્નોત્તરી માટે રજૂ કરવામાં, પ્રશ્નોત્તરી માટે છૂટછાટ આપવામાં આવે છે. અને એમાં જે સંસદ સભ્ય હોય, બરાબર, એમાં જે સરકાર બનાવે તો એ જે એના સભ્ય હોય, શાસક પક્ષના સભ્ય હોય તો એ સભ્યો જે કાર્ય કર્યું હોય એના વિશે માહિતી આપતા હોય છે. અને એ સિવાય બીજા જે સભ્યો હોય તેમને પ્રશ્ન પૂછતા હોય છે, જેથી કરીને કારોબારી છે, બરાબર, એટલે કે જે શાસક પક્ષ છે, સરકાર છે, એના ઉપર એનું કાર્ય કર્યું છે એના પુરાવા માંગતા હોય છે. તો એ જેથી કરીને કાર્ય કરે એટલા માટે પ્રશ્નોત્તરી કાળ, બરાબર, એ ખૂબ જ મહત્વનો છે. હવે એ પ્રશ્નો છે તો એમાં જે તેને કાર્ય કર્યું હોય એના વિશે પ્રશ્ન પૂછવામાં આવે અને એમને યોગ્ય જવાબ આપવો પડે. અથવા તો માનો કોઈ પ્રોજેક્ટ પસાર થયો, બરાબર, મોટું પ્રોજેક્ટ હોય, માનો કેટલા હજાર કરોડ રૂપિયા હોય તો રૂપિયા તમે ક્યાં વાપર્યા એ બધો રૂપિયાનો હિસાબ એક એક પ્રશ્ન દ્વારા આપવો પડે છે. અને આ પ્રકારની વ્યવસ્થા છે આપણા દેશમાં. એટલે કે સામાન્ય નાગરિક પણ પોતાનો અવાજ છે ઉઠાવી શકે અને પ્રશ્ન પૂછી શકે પોતાના પ્રતિનિધિ મારફતે. માનો કે જામનગરના સંસદ સભ્ય હોય, બરાબર, તો જામનગરના જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો હોય તે સંસદ સભ્યને અહીંથી રજૂ કરે. હવે આપણે દ્વારકાના પૂનમબેન મેડમ છે, બરાબર, દ્વારકા, તો એ જે સંસદ સભ્ય છે, બરાબર, હવે એમને અહીંથી પ્રશ્ન આપણે મૂકી સ્થાને કે ભાઈ અમારે આ શિક્ષણ છે, આ સ્કૂલ હોવી જોઈએ, તો એ સંસદ સત્રમાં એ પ્રશ્ન રજૂઆત કરે કે ભાઈ અમારા એરિયામાં પ્રાદેશિક એરિયામાં સ્કૂલ હોવી જોઈએ, તો ત્યાંથી એ સ્કૂલનું બિલ એનો જે બજેટ છે પાસ કરવામાં આવે, ત્યાર પછી સ્કૂલ બને. આ પ્રકારની વ્યવસ્થા પણ આપણા દેશમાં સ્વીકારેલી છે. હવે ત્યાર પછી વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની ભૂમિકા હોય છે. બરાબર, હવે આપણે સરકાર ચલાવે છે તો એક પક્ષ હોય, શાસક પક્ષ હોય, અને બીજો મોટો પક્ષ હોય તે વિરોધ પક્ષ હોય છે. તો વિરોધ પક્ષ છે એની પણ મહત્વની અને મોટી ભૂમિકા હોય છે. હવે એનું કારણ એ કે કોઈ પણ દેશની એટલે કે કોઈ પણ શાસક પક્ષ આવે, બરાબર, તો એ યોગ્ય કાર્ય કરે છે કે નહીં એની તપાસ કોણ કરે? વધારે પડતા વિરોધ પક્ષ. કારણ કે એક તો એમને સત્તાની લાલચ હોય છે એટલા માટે શાસક પક્ષના જે નાના નાના ફોલ્ટ હોય, બરાબર, એ ગોતતા જ હોય છે કે આ કાર્ય તો તમે આ વાત કરી હતી, આ કાર્ય થયું નથી, બરાબર, આ કાર્ય કર્યું તો આ કાર્ય થયું નથી. હવે પછી પરિવાર એ સરકાર ઉપર આવે તો એ જ હોય, બરાબર, સમજે છે? કામ લોક કલ્યાણ માટે વિરોધ પક્ષ એ મહત્વનું છે. કારણ કે એ જે કાર્ય હોય એના ખુલાસો કરે છે સંસદમાં, સત્રમાં, બરાબર, લોકસભામાં, રાજ્યસભામાં, એ જે ખુલાસો કરવામાં આવે કે તમે આ કાર્ય નથી કરતા, આ કાર્ય થયું નથી, આ કાર્ય પ્રજા કલ્યાણ માટે આ નથી થયું, હજી પ્રજા છે ત્યાં આવું હકો છે, બરાબર. તો આ વિરોધ પક્ષ છે તે ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ મોટો એટલે કે મોટી ભૂમિકા ભજવે છે. હવે લોકસભા જેમ રાજ્યસભાના સભાપતિ, બરાબર, રાજ્યસભાનું જે સંચાલન કરતા હોય એમને સભાપતિ કહેવાય, એવી રીતે લોકસભાનું જે સંચાલન કરતા હોય એમને અધ્યક્ષ કે સ્પીકર કહેવાય છે, બરાબર. હવે તમે લોકસભા અને રાજ્યસભા, બરાબર, એ બે ચેનલ છે, સરકારી ચેનલ છે, એના મારફતે લોકસભા અને રાજ્યસભામાં જ્યારે બેઠક ચાલતી હોય તો એ બેઠક અચૂક નિહાળજો, બરાબર, લાઈવ બેઠક આવતી હોય છે તો એ બેઠક જોજો, જેથી કરીને ખ્યાલ આવે કે લોકસભા છે, રાજ્યસભા છે, એમાં અંદર કેવી રીતે સરકારના જે પ્રશ્નો હોય અથવા તો આમ આદમીના જે પ્રશ્નો હોય સરકાર દ્વારા સોલ્યુશન થતું હોય છે. અને એમાં જે સામેના જે સભ્યો હોય, વિરોધ પક્ષના હોય, એના દ્વારા પણ અમુક અવાજ ઉઠાવવાનો હોય. તો એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે લોકસભા છે એમાં અંદર કેવી રીતે વાતચીત થતી હોય છે, કેવી રીતે પ્રજા કલ્યાણ માટેના પ્રશ્નો છે એ ત્યાંના જે સાંસદ સભ્ય હોય એ લઈ જતા હોય છે કે ત્યાં રજૂ કરતા હોય છે. અને સામે એને જે, બરાબર, એ પ્રશ્ન છે એને રજૂઆત થાય અને અમુક સમય પછી એ બજાર પસાર થતું હોય. તો આ પ્રકારની આપણા દેશમાં સંસદીય, બરાબર, લોકશાહી પ્રણાલી સ્વીકારે છે. એટલે કે લોકશાહીમાં પણ સંસદીય પ્રણાલી સ્વીકારે છે, જેથી કરીને સંસદ છે તે એક આપણા દેશની સૌથી મોટી સંસ્થા
બરાબર આપણા દેશનું સૌથી મોટું સંસદ છે. કોઈ પણ કાર્ય પસાર કરવું હોય, કોઈ પણ કાયદો કરવો હોય, એમાં ફેરફાર કરવો હોય તો એ સંસદમાં જવું જોઈએ. અને સંસદ કોઈ એક વ્યક્તિનું બનેલું નથી, બરાબર. એમાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો હોય અને એ પણ એની કેવી અદ્ભુત રચના છે કે લોકસભામાં લોકો દ્વારા સીધા ચૂંટાઈ જાય, બરાબર. હવે પછી રાજ્યસભામાં એ પ્રકારે જે વિધાનસભા ચૂંટાય એ ચૂંટણી કરે અને રાજ્યસભાના સભ્ય બનાવે. અને અંતે કોઈ પણ કાયદો કે બિલ પસાર કરવું હોય તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એ બધાની સહયોગથી જ કોઈ પણ બિલ છે, કોઈ પણ કાયદો છે, કોઈ પણ ખરડો છે એ પસાર થાય અને એ ખરડો કાયદો બનતો હોય છે. સમજાય છે? લોકસભામાં રજૂઆત થાય ત્યાં બહુમતી મળી જાય, રાજ્યસભામાં રજૂઆત થાય ત્યાં બહુમતી મળી જાય અને અંતે રાષ્ટ્રપતિ એમાં પોતાની સહી કરે તો ત્યારે એ ખરડો પસાર થયો કહેવાય, એ ખરડો કાયદો બન્યો કહેવાય. તો અહીં જે આપણો ચેપ્ટર છે, બરાબર, કે લોકશાહીની અંદર જે સંસદની ભૂમિકા, લોકશાહી રાજ્ય વ્યવસ્થા તો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા કેવી રહેલી હોય છે તો એના વિશે આપણે ચેપ્ટરમાં જોયું, બરાબર. જે સંસદ છે એના વિશે જાણ્યું, એમના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા, એના વિશે જાણ્યું, એની ચૂંટણી કેવી રીતે થાય છે, કેવી રીતે લોકસભા બને છે, કેવી રીતે રાજ્યસભા બને છે, બરાબર. હવે એમના એ બંને વચ્ચે, બરાબર, કયો તફાવત છે, એ બંનેમાં કઈ કઈ બાબતો અલગ છે, બરાબર, એના વિશે જાણ્યું, એની રચના કેવી રીતે છે એના વિશે જાણ્યું અને શાસક પક્ષ કેવી રીતે બને છે એના વિશે જાણ્યું. તો અહીં જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ.